Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, ઉમરવાડા, સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવિયાની શીખી રહ્યા છીએ. આપણે પાર્ટ 2માં થોડું જોઈ ગયા હતા. તેમાં શું જોયું હતું આપણે? દેવ અને અસુરોના ઝઘડા હંમેશા ચાલુ હોય છે. તેમાં અસુરોને એક ફાયદો હોય છે. શું ફાયદો હોય છે? કે તેમની પાસે શુક્રાચાર્ય નામના એક મહાન સંત અને ગુરુ હતા, જેઓ વ્યક્તિઓને પુનર્જીવિત કરી શકતા હતા. બરાબર. આ મંત્ર એમના વગર બીજું કોઈ જાણતું ન હતું, જેના કારણે તેઓ અસુરોને જે મૃત્યુ પામેલા હોય તેમને ફરી જીવિત કરી લેતા હતા. અને દેવોમાં આવું કોઈને આવડતું ન હતું. તેથી તેઓ બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિ પાસે સલાહ માંગે છે. પરંતુ બૃહસ્પતિને આ જે શિક્ષા છે તે એમને આવડતી ન હતી કે કઈ રીતે લોકોને જીવતા કરવા. તેથી તે એક સલાહ આપે છે કે દેવોમાંના એક વ્યક્તિને ક્યાં મોકલે? શુક્રાચાર્યને પાસે અભ્યાસ કરવા માટે મોકલે. તેથી તેના માટે તેઓ કોને જ પસંદ કરે છે? તે કે બૃહસ્પતિનો પુત્ર કચ્છ, તેને આના માટે પસંદ કરવામાં આવે છે અને તેને શુક્રાચાર્ય પાસે શિક્ષા માટે મોકલવામાં આવે છે. બરાબર. તે ત્યાં જાય છે અને કહે છે કે હું તમારા પાસે શિક્ષણ લેવા માટે આવ્યો છું. બરાબર. અને તેને ત્યાં શિક્ષણ માટે રાખી લેવામાં આવે છે અને તેને કાર્યો પણ સોંપવામાં આવી દીધા છે. હવે આપણે આગળ જોઈએ. Thus, Kutch began to live with Shukracharya. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. Kutch was young, handsome, and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. But Kutch was a student and he could not respond to her love. All the same, Kutch liked her and considered her a friend. He gathered flowers and fruits for her and helped her in her household duties. Sometimes they would wander about the jungles, and at times they sang and danced together. જુઓ, આ ફકરામાં શું છે? Thus, Kutch began to live with Shukracharya. આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાને કારણે તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. Keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. એટલે કે તેની સારી સેવાને કારણે અને ઉગ્ર ભક્તિને કારણે તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. Kutch was young, handsome, and very intelligent, and no wonder fell in love with him at first sight. કચ્છનું વર્ણન કરવામાં આવ્યું છે કે કચ્છ કેવો છે? કે કચ્છ યુવાન, હેન્ડસમ, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એટલે કે ખૂબ જ બુદ્ધિશાળી હતો. એન્ડ નો વન્ડર દિવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને તેથી દેવ્યાનીને પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી ગઈ હતી. કોની જ પુત્રી છે દેવ્યાની? શુક્રાચાર્યની. બરાબર. તો શુક્રાચાર્યની પુત્રી દિવ્યાની કચ્છના પ્રેમમાં પ્રથમ નજરે જ, પહેલી નજરે જ તેને કચ્છ સાથે પ્રેમ થઈ જાય છે. But Kutch was a student and he could not respond to her love. પરંતુ કચ્છ એક વિદ્યાર્થી હતો, તેથી તે તેના પ્રેમનો પ્રતિસાદ આપી ન શક્યો. એક વિદ્યાર્થી તરીકે તે ગયો હતો, તેથી તે તેને સાથે પ્રેમ કરી શકતો ન હતો. તેથી તે તેના પ્રેમનો ઉત્તર આપી શકતો ન હતો, પ્રેમનો પ્રતિસાદ આપી ન શક્યો. All the same, Kutch liked her and considered her as a friend.
હી એટલે કે કચ્છ પણ શું કરતો હતો, તેમ છતાં કચ્છને તે પસંદ હતી અને તે તેને સખી મિત્ર તરીકે માનતો હતો, તેની ફ્રેન્ડ માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ્ડ હર ઇન હાઉસહોલ્ડ ડ્યુટીઝ. તે તેને માટે ફૂલો અને ફળો એકઠા કરતો અને તેને ઘરકામમાં પણ હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે કે ઘરકામમાં પણ તેને મદદ કરતો હતો. સમટાઈમ્સ they would wander about the jungles and at times they sang and danced together. કેટલીક વાર તેઓ વનમાં ફરતા અને કોઈક વાર તેઓ સાથે ગીતો ગાતા અને નૃત્ય પણ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો, હાઉ ડીડ કચ્છ win the favor of શુક્રાચાર્ય? બીજો, which qualities of Kutch attracts Devyani towards him? ત્રીજો, what feelings did Kutch have for Devyani? ચોથો, how did Kutch help Devyani? પાંચમો, what would Kutch and Devyani do together? વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને 5 પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ found out why Kutch was staying with Shukracharya. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. That could only be done by killing him. One day, when Kutch was taking his master's cow to the jungle, the Asurs waylaid him and killed him, but they had to do away with his body. They were afraid that Shukracharya might revive Kutch, so they cut his body into pieces and gave him pieces to wolves and jackals. જુઓ શું થાય છે તે હવે. In course of time, the Asurs found out why Kutch was staying with Shukracharya. સમય જતાં હવે કચ્છ શુક્રાચાર્યને ત્યાં રહેવા લાગ્યો હતો, એટલે કે સમય જતાં એમ ધીરે ધીરે સમય જતાં. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે કે સમય જતાં જતાં અસુરોને ખબર પડી જાય છે. શું ખબર પડી જાય છે? કે કચ્છ શા માટે શુક્રાચાર્યના સાથે રહે છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore devs આટલે સુધી જોઈએ. તેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનું રહસ્ય દેવો જાણી જાય તેવું અસુરો ઈચ્છતા ન હતા. કોણ ઈચ્છતું ન હતું? અસુરો એવું ઈચ્છતા ન હતા. And therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. તેથી તેમણે કચ્છને હંમેશને માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. કઈ રીતે તે જુઓ. They could only be done by killing him. અને તે માત્ર તેની હત્યા કરવાથી જ, તેને મારવાથી જ થઈ શકે તેમ હતું. કારણ કે વગર હત્યાએ કે વગર મારે તો તેને શુક્રાચાર્યના આશ્રમમાંથી મોકલી શકાય એમ ન હતું. વન ડે when Kutch was taking his master's cows to the jungle, એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો. The Asurs waylaid him and killed him. શું થાય છે ત્યારે? waylaid એટલે કે હુમલો કરવો. waylaid એટલે શું? હુમલો કરવો. એટલે કે એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયોને વનમાં લઈને જતો હતો ત્યારે અસુરોએ તેના પર હુમલો કર્યો. એન્ડ કિલ્ડ હિમ અને તેને મારી નાખ્યો. કોને મારી નાખવામાં આવ્યો? કચ્છને મારી નાખ્યો.
બટ they had to do away with his body. મારી તો નાખ્યો, પરંતુ તેમણે તેની બોડીને શું કરવું હતું? દૂર નાખી દેવી હતી. શા માટે? They were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. તેમને ડર હતો કે કદાચ શુક્રાચાર્ય કચ્છને પુનર્જીવિત કરે. રિવાઇવ એટલે કે પુનર્જીવિત, પાછો જીવતો કરવો. કારણ કે એ તો શુક્રાચાર્યના મેઇન મંત્ર હતો કે તે તેને ફરીથી જીવતો કરી શકે. એ જ એમ શીખવા માટે તે ગયો હતો ને, તો તેઓ એવું વિચારતા હતા કે તેને મારીને ત્યાંથી દૂર નાખી દેવો જોઈએ, કે તેમને ડર હતો કે શુક્રાચાર્ય ફરી પાછો તેને જીવતો ન કરી દે તે માટે. બરાબર. સો ધે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. તેથી તેઓ શું કરે છે? તેના શરીરના ટુકડા, નાના નાના ટુકડા કરે છે. એન્ડ ગીવ ધ પીસીસ ટુ વોલ્સ એન્ડ જેકલ્સ. વોલ્સ એટલે શું? વોલ્સ એટલે કે વળું, અને જેકલ્સ એટલે કે શિયાળ. તો તેઓ કચ્છના નાના નાના ટુકડા કરી કોને ખવડાવી દે છે? વળુઓ અને શિયાળોને ખવડાવી દે છે. જુઓ કેટલા ડિફિકલ્ટ લોકો હતા ને, કે તેઓ માણસને પણ આ રીતે કાપીને, માળીને, તેને કાપીને કોને ખવડાવી દેતા હતા? પશુઓને ખવડાવી દેતા હતા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેમાંથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે જોઈ લઈએ. પહેલો, વોટ ડીડ ધ અસુર્સ કમ ટુ નો? બીજો, વાય ડીડ ધ અસુર્સ ડિસાઇડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ ધી હેરિટેજ? ત્રીજો, વોટ ડીડ ધ અસુર્સ ડુ when Kutch was taking the cows to the jungle? ચોથો, what did the Asurs do with Kutch's body? પાંચમો, why did the Asurs cut Kutch's body into pieces and feed it to the wolves? શા માટે કચ્છની બોડીને તેઓએ કાપીને શિયાળને, વળુને ખવડાવી દીધી? બરાબર. તો આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ જુઓ. ઇન ધ ઇવનિંગ દિવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, બટ ધ કાવ રિટર્ન્સ. શું થાય છે? ઇન ધ ઇવનિંગ દિવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, બટ ધ કાવ્સ વોઝ returned home without him. Divyani was upset. She went to her father and said, "The sun has set. The cows have returned home. Kutch has not come. He is either lost or dead. Oh father, bring Kutch back. I cannot live without him. I cannot live without him." Shukracharya considered for a while as to what could have happened to Kutch. He felt that Kutch was dead and said, "I shall bring him back. Wait a little." Then he silently said the secret mantra or magic formula. જુઓ શું થાય છે? ઇન ધ ઇવનિંગ, પેલા હવે તે તરફ તો કચ્છને માળીને કોને ખવડાવી દીધો હતો? શિયાળ અને વળુને ખવડાવી દીધું હતું. તો શું થાય છે? એ ઘરે પહોંચવાનો હતો, એ તો મૃત્યુ પામી ગયો. એ કઈ રીતે પહોંચવાનો હતો? નહીં પહોંચે ને. તો જુઓ, ઇન ધ ઇવનિંગ દિવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, બટ ધ કાવ્સ રિટર્ન હોમ વિધાઉટ હિમ. સાંજે દિવ્યાની કચ્છની રાહ જોતી હતી, પણ ગાયો તો પહોંચી ગઈ એમ, એટલે કે ગાયો કચ્છના વગર એકલી ઘરે પાછી ફરી. દિવ્યાની વોઝ અપસેટ. દિવ્યાની ચિંતામાં પડી. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું. શું કહે છે? ધ સન હેઝ સેટ ધી કાવ્સ હેવ રિટર્ન હોમ. સન હેઝ સેટ એટલે કે સૂર્યાસ્ત થઈ જવું. સન હેઝ સેટ
તેનો અર્થ શું થશે? સૂર્યાસ્ત થઈ જવો. તો કે સૂર્યાસ્ત થઈ ગયો છે. ધ કાઉસ હેઝ રિટર્ન હોમ. ગાયો આશ્રમમાં પાછી ફરી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. પરંતુ કચ્છ પાછો આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. તે રસ્તો ભૂલી ગયો હશે અથવા તો પછી તે મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. એના પિતાજીને શું કહે છે? પિતાજી, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું તેના વિના રહી શકીશ નહીં. દિવ્યાની કચ્છને પ્રેમ કરતી છે, તેથી તે શું કહે છે એના પિતાને? કચ્છને ફરીથી લાવો. હું તેના વગર જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સાઇડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. કચ્છને શું થયું હોઈ શકે તે વિશે શુક્રાચાર્યએ થોડી વાર વિચાર કર્યો. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેમને એવું લાગ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હશે અને તેમણે કહ્યું કે હું તેને બ્રિંગ ટુ બેક શું કહે છે? બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, એટલે કે હું તેને ફરીથી પુનર્જીવિત કરીશ. વેઇટ અ લિટલ. થોડી વાર રાહ જો. ધેન હી સાયલન્ટલી સેડ ધી સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. શુક્રાચાર્યને જે મંત્ર આવડતો હતો તે. પછી તેમણે મનોમન ગુપ્ત મંત્રનો અથવા તો પછી જાદુઈ પ્રયોગનો, જાદુઈ નુસ્ખાનો જાપ કર્યો. એટલે કે તે જે મંત્ર, જીવતા કરવાનો જે મંત્ર છે તે તેમણે બોલવા લાગ્યા. હવે શું થશે? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફકરો જોયો તેના અંદરથી કયા પ્રશ્ન તમને પૂછાઈ શકે છે? પહેલો, વાય વોઝ દિવ્યાની અપસેટ. દિવ્યાની શા માટે અપસેટ હતી? બીજો, વોટ ડીડ દિવ્યાની ટેલ હર ફાધર. દિવ્યાની એના પિતાને શું કહે છે? ત્રીજો, વોટ ડીડ શુક્રાચાર્ય ફીલ. ચોથો, વોટ ડીડ શુક્રાચાર્ય ટેલ દિવ્યાની. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. At once, Kutch appeared before the master. When Divyani asked him why he was late, he said, "The Asurs killed me, cut my body into pieces, and fed the wolves and jackals." With them, when the great saint your father summoned me, I come out of the wolves and the jackals, tearing their bodies, and now I stand before you. જુઓ શું કહે છે હવે? એને તો મારીને એ કરી નાખ્યો હતો. એટ વન્સ કચ્છ અપિયર્ડ. પેલો મંત્ર બોલવાથી હવે શું થાય છે? કચ્છ પાછો આવી જાય છે. બરાબર. એટલે કે તરત જ કચ્છ તેના ગુરુ સમક્ષ હાજર થઈ જાય છે. વેન દિવ્યાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. ત્યારે દિવ્યાની તેને પ્રશ્ન કરે છે, મોડો આવવાનું કારણ પૂછે છે કે શા માટે મોડો આવ્યો? હી સેડ, ધ અસુર્સ કિલ્ડ મી. તેણે કહ્યું, અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફીડ ધી વોલ્વ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ. શું કહે છે તે? કે તેઓએ મારી બોડીના કટ કરી નાખી હતી, એટલે કે મારી બોડીના પીસીસ કરીને વડુઓ અને કોને ખવડાવી દીધી હતી? શિયાળોને ખવડાવી દીધી હતી. When the great saint your father summoned me, summon એટલે કે આદેશ આપવો. I come out of the walls. શું કહે છે? Wolves and jackals, tearing their bodies, and now I stand before you. વડુઓને ખવડાવી દેવા પછી શું થયું? જ્યારે તારા પિતા મહાન સંત તારા પિતાએ મને આજ્ઞા આપી, બોલાવ્યો, હું શિયાળો અને વડુઓના શરીર ચીરીને
એટલે કે ફાડીને ચીરીને બહાર આવ્યો. અને હવે નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હવે હું તારી સામે ઊભો છું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો એક, હાઉ ડીડ કચ્છ અપિયર બિફોર શુક્રાચાર્ય? બીજો, વોટ હેપન વેન શુક્રાચાર્ય સેડ ધી સિક્રેટ મંત્ર? આ બે પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર, આગળ જુઓ. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દિવ્યાની, બટ the Asurs did not keep quiet. One day Kach was in the jungle collecting flowers when the Asurs caught him. They killed him and grinding his body into paste. They mixed it with the waters of the ocean. Divyani was again in despair when Kach did not return from the jungle. She told her father that she would not wish to live unless Kach was brought back. Again Shukracharya with his magic spell brought Kach back. જુઓ ફરી પાછું શું થાય છે તે કચ્છ સાથે. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દિવ્યાની. કચ્છે શુક્રાચાર્ય અને દિવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. તે ફરીથી ત્યાં જ રહેવા લાગ્યો. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ અસુરો શાંત રહ્યા નહીં. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ એટલે કે આટલું બધું થવા પછી પણ અસુરો શાંત રહેવાના ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધી જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એક દિવસ કચ્છ વનમાં પુષ્પો એકઠા કરવા, ફૂલો એકઠા કરી રહ્યો હતો. ત્યારે અસુરો, કોચ એટલે કે પકડવું, કોચ એટલે શું? પકડી લેવું. તો કે અસુરોએ તેને પકડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. તેમણે શું કર્યું? તેને ફરી બીજી વાર પણ માળી નાખ્યો, કચ્છને માળી નાખ્યો. અને આ વખત તેમણે શું કર્યું? તેના શરીરને પીસીને, ગ્રાઇન્ડિંગ એટલે કે દળી નાખવું. આપણે મસાલો દળીએ ને, આદુ લસણ દળીએ તેવી રીતના, તે કે મસાલાની જેમ તેને દળી નાખ્યું, ગ્રાઇન્ડ કરી નાખ્યું, છૂંદી નાખ્યું, મતલબ કે તેના શરીરને પીસીને છૂંદી નાખ્યું. ધે મિક્સ્ડ ઇટ વિથ ધી વોટર ઓફ ધી ઓશન. અને તે જે મતલબ એની બોડીને જે છૂંદી નાખી, એ લોકોએ દળી નાખી, તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધી. દિવ્યાની વોઝ again in despair when Kach did not return from the jungle. દિવ્યાની ફરી શું થઈ જાય છે? ડિસ્પેર એટલે કે એકદમ દુઃખી થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ડિસ્પેરનો અર્થ શું થશે? નિરાશ થવું. ડિસ્પેર એટલે કે નિરાશ થવો. બરાબર, એટલે કે દિવ્યાની કચ્છ વનમાંથી પાછો ફર્યો નહીં, તેથી દિવ્યાની ફરીથી એકદમ નિરાશ થઈ જાય છે. She told her father that she would not wish to live unless Kach was brought back. તેણે તેના પિતાને કહ્યું કે કચ્છને પાછા લાવવામાં ન આવે તો તેને જીવવાની ઈચ્છા ન હતી. હવે તેને પણ હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. એટલે કે તે તેના પિતાને મતલબ બ્લેકમેલ કરે છે કે જો હવે કચ્છ નહીં આવે તો હું પણ મૃત્યુ પામી જઈશ એમ. અગેઇન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરી એકવાર શુક્રાચાર્યએ તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ફકરાના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ડીડ ધ અસુર્સ ડુ વિથ કચ્છ? બીજો, વોટ ડીડ દિવ્યાની ટેલ હર ફાધર? ત્રીજો, વોટ ડીડ શુક્રાચાર્ય ડુ? બરાબર, તો આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. આગળ, ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર
failures. They thought of a plan to dispose of Kutch in such a way that Sukracharya would never be able to bring him back to life. The Asurs scorched Kutch the third time. They killed him and burned his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Sukracharya drank. When Kutch was missing again, Devyani said to her father, "Father, Kutch went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." જુઓ ફરી પાછું શું થાય છે? The Asur was disappointed at their failures. ફરી પાછો જીવતો થઈ જાય છે. ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થવું. શેના ઉપર? એમની નાકામી પર. ફેઇલર એટલે કે નાકામી, બરાબર, નિષ્ફળતા પર. તો અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ થયા. They thought of a plan to dispose to Kutch in such a way that Sukracharya would never be able to bring him back to life. તેઓ હવે શું કરે છે? તેમણે કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી, ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવાની એવી યોજના ઘડી કે જેનાથી શુક્રાચાર્ય તેને કદી પણ પુનર્જીવિત ન કરી શકે, એટલે કે ફરી પાછો તેને જીવતો ન કરી શકે. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ તેને ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડી લીધો. ધે કિલ્ડ હિમ. તેઓએ તેને મારી નાખ્યો. એન્ડ બર્ન્ડ હિઝ બોડી. અને તેની બોડીને જલાવી દીધી, સળગાવી દીધી. બર્ન એટલે કે બાળી દેવું. ધે કલેક્ટેડ ધી એસેસ એન્ડ મિક્સર ધી એસેસ વિથ ધી ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. જો હવે તે લોકોએ શું કર્યું? કચ્છને મારી નાખ્યો, તેની બોડીને સળગાવી દીધી, અને જે આ એસેસ એટલે કે રાખ, તેઓએ તેની બધી રાખને શું કરી? ભેગી કરી. અને પછી ડિવાઇન વાઇન એટલે કે સોમરસ, જે પેલું ડ્રિંક કરતા હોય ને તે, તો તેની રાખ એકઠી કાઢી અને શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા તેની અંદર ભેળવી દીધી. બરાબર. When Kutch was missing again, દિવ્યાની said to her father. ફરી પાછો, કેમ કે તે તો હવે મૃત્યુ પામ્યો, એટલે કે when Kutch was missing again, દિવ્યાની said to her father, "Father, Kutch went out to gather firewood, but he has not come back." જુઓ શું કહે છે? ફરીવાર કચ્છ પાછો ફર્યો નહીં. ત્યારે દિવ્યાની તેના પિતાને કહે છે, "પિતાજી, કચ્છ ક્યાં ગયો હતો? લાકડા લેવા માટે." ફાયરવુડ એટલે કે લાકડા લેવા ગયો હતો, પણ હજી પાછી આવ્યો નથી. હી હેઝ નોટ કમ બેક. હજુ સુધી તે ફરી પાછો ઘરે આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. નક્કી એ માર્ગ ભૂલ્યો છે અથવા તો પછી મૃત્યુ પામ્યો છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ડીડ ધ અસુર્સ પ્લાન? બીજો, વોટ ડીડ ધ અસુર્સ ડુ ટુ કચ્છ ધી થર્ડ ટાઈમ? ત્રીજી વાર અસુરો કચ્છ સાથે શું કર્યું? બરાબર ને? તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. બરાબર. આગળ, Shukracharya meditated for a while and said, "Yes, Kutch is dead, and now it is difficult for me to bring him back to life. I am helpless now. Whenever I bring him back to life, he is slain again. O Divyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you." But Divyani said, "How can I not grieve for the death of the one whom I love?"
He was handsome, he was great, and he was young. No God will be like him. I will strive myself to that and follow him. જુઓ શું થાય છે હવે ત્રીજી વાર પણ કચ્છ તો મૃત્યુ પામે છે. તો શુક્રાચાર્ય મેડિટેટેડ એટલે કે ધ્યાન ધર્યું ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્યએ શું કર્યું? ધ્યાન ધર્યું અને કહ્યું યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હવે મારા માટે મુશ્કેલ છે તેને પુનર્જીવિત કરવો. મારા માટે કેવું છે? કઠિન છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હું લાચાર છું. હેલ્પલેસ એટલે કે લાચાર. બરાબર. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. શું કહે છે? એની સ્લેઇન એટલે કે મારી નાખવામાં આવે છે. તો શું કહે છે એને? શુક્રાચાર્ય એની પુત્રીને જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દિવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. ગ્રીવ એટલે કે દુઃખી ન થા, રડ ન. ઓ દિવ્યાની, તું દુઃખી ન થા, રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. શું કહે છે? એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. શું કહે છે એને? દેવો તારા સૌંદર્યથી ખૂબ જ પરિચિત છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. તેમનામાંથી કોઈ પણ તારો હાથ માંગશે એટલે કે તને પ્રપોઝ કરશે. બટ દિવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધી વન હોમ આઈ લવ. પરંતુ દિવ્યાની શું કહે છે? દિવ્યાનીએ કહ્યું જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાઉં? હું કેમ દુઃખી ન થાઉં? હી વોઝ હેન્ડસમ. તે કેવો હતો? દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે મહાન હતો, તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ પણ દેવ તેના જેવો ન હોઈ શકે. આવું એના પિતાને કહે છે. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું અમળાંત ઉપવાસ કરીશ. શું કહે છે? હું ઉપવાસ કરીશ અને પછી તેની પાછળ જઈશ. સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એટલે કે હું ભૂખી મળીશ અને પોતે પણ મૃત્યુ પામીશ. એટલે કે ઉપવાસ કરીને હું પણ તેની પાછળ જઈશ. આમ તે કહે છે. બરાબર. હા, તો આ જે ફકરો છે તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ડીડ શુક્રાચાર્ય એડવાઇઝ દિવ્યાની નોટ ટુ ડુ? બીજો, વાય વોઝ શુક્રાચાર્ય હેલ્પલેસ? ત્રીજો, વાય ડીડ શુક્રાચાર્ય સે ધેટ એની ગોડ વુડ પ્રપોઝ ટુ દિવ્યાની? ચોથો, વાય ડીડ દિવ્યાની ગ્રીવ ફોર કચ્છ? પાંચમો, વોટ ડીડ દિવ્યાની સે અબાઉટ કચ્છ? છઠ્ઠો, વોટ ડીડ દિવ્યાની થ્રીટેન ટુ ડુ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. આગળનું આપણે આગલા વિડીયોના અંદર જોઈશું. થેન્ક યુ.